દેવગઢ બારિયા નગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જેમાં માનસરોવર તળાવમાં એક બેકાબુ ફોર વ્હીલર ગાડી ખાબકતા એક યુવકનું મોત થયું છે, જ્યારે સ્થાનિક મુસ્લિમ યુવકોએ બહાદુરી દાખવી બે યુવકોને બહાર કાઢી ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। નોંધનીય બાબત છે કે દેવગઢ બારિયાના રહેવાસી પ્રીત રાકેશ કુમાર અગ્રવાલ તેમજ તેના મિત્ર ધુવરાજ પ્રણેશ વરિયા તેમજ રાહુલ વિનોદ ચાવડા બંને રાજકોટના રહેવાસી હતા। ત્રણે સાવલી ખાતે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને એક દિવસની રજા ગાળવા દેવગઢ બારિયા ખાતે આવ્યા હતા। ત્રણેય મિત્રો તેમની હુંડાઈ વરના કાર લઈને માનસરોવર બેટ વિસ્તારમાં ફરવા ગયા હતા। આ દરમિયાન અચાનક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી અને ફોર વ્હીલર ગાડી દિવાલ તોડી સીધી માનસરોવર તળાવમાં ખાબકી હતી। આ દરમિયાન સ્થળ પર હાજર મુસ્લિમ યુવકોએ બહાદુરી દાખવી તાત્કાલિક પાણીમાં ઝપલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં બે યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા હતા। ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રીજા યુવક જે રાજકોટનો રહેવાસી હતો રાહુલ વિનોદભાઈ ચાવડાને ભારે જહેમત બાદ મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો હતો। આ ઘટનામાં ધુવરાજ વરિયાને સારવાર માટે બહાર રિફર કરવામાં આવ્યો છે, જ્યારે પ્રીતેશ અગ્રવાલ હાલ સારવાર હેઠળ છે। એક મિત્રના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે। અશફાક બનાવ એવો બન્યો હતો કે વરના આવી ત્યાં વરનાએ એક રાઉન્ડ માર્યો, બીજો રાઉન્ડ મારતા જ ગાડી સ્પીડમાં સીધી દીવાલ તોડીને પાણીમાં કૂદી ગઈ। એટલે અમે તરત હળી કાઢીને દોડ્યા પછી એવું લાગ્યું અમને કે માણસ ઉપર તરે છે, તો શટ લઈને કૂદી ગયા અંદર। કૂદીને એકને બહાર કાઢ્યો, એટલી વારમાં પબ્લિક બધી જવા આવી ગઈ, પછી આવ્યા પછી બીજાને કાઢ્યો। તમે કેટલા જણા? અમે લગભગ ત્યાં 6-7 જણા હતા, પણ એમાંથી કોઈને આવતું નહોતું તરતા, એટલે પછી હું કૂદી પડ્યો અંદર, મેં એકને કાઢ્યો ને પછી એટલી વારમાં બધી પબ્લિક ભેગી થઈ ગઈ, પછી પાછા બીજાને કાઢ્યા, પછી બધી ટીમને એમ્બ્યુલન્સ બધા આવી ગયા પબ્લિક। શું બનાવ બન્યો હતો? આજરોજ દેવગઢ બારિયાના મોટા તળાવના બેટ ખાતે 3 યુવકો દ્વારા ત્યાં ગાડી ફોર વ્હીલર લઈને ગાડી શીખવા માટે કે એવું જાણવા મળ્યું હતું, પણ સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા એ દિવાલ તોડીને સીધા પાણીમાં ગાડી ખાબકી અને તે સમયે ત્યાંથી મારા પર ત્યાં 5-6 મુસ્લિમ યુવકો છોકરાઓ ત્યાં હતા, ત્યાંથી એમનો ફોન આવ્યો મારા ઉપર કે પ્રમુખ સાહેબ આવું થયું છે, તાત્કાલિક તમે ઘટના સ્થળ પર પહોંચો। અને ત્યાંથી હું નજીકમાં જ હતો, એટલે ત્યાંથી નીકળતા મેં ફાયરની ટીમને પણ કોલ કરી દીધો અને જેવો હું ત્યાં પહોંચ્યો છું ત્યાં પહેલાં તો મુસ્લિમ યુવકે જેમને રોજા હતા એમને ઓલરેડી એક માણસ જે પાણીથી બહાર થોડોક બૂમાબૂમ કરતો હતો એમને બચાવીને કિનારા પર લાવીને એટલી વારમાં ત્યાં મારું પહોંચવાનું થયું અને એમને રોજા હતા તેમ છતાં પણ મેં કીધું બીજો છે એને પણ બચાવો, અને પછી એમને મેં રિક્વેસ્ટ કરીને એ લોકોએ પાણીમાં ફરી ખાબક્યા અને ત્યાંથી તરીને બીજા છોકરાને લાવ્યા અને એની કન્ડિશન બહુ ક્રિટિકલ છે, સિરિયસ છે હાલ, એને અહીંયાથી પ્રાથમિક સુવિધા સારવાર આપી અને અત્યારે ગોધરા રિફર કર્યો છે। અને ત્રીજો જે યુવક છે એટલી વારમાં તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્રીજાને શોધવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ આખરે એને શોધતા થોડીક 2-5 મિનિટ બગડી અને આખરે મળ્યો, પણ ત્યાર સુધી તો એનું મૃત્યુ થઈ ગયું હતું, જે ઘટના ખૂબ દુઃખદ છે। અને જે બંને મુસ્લિમ યુવક હતા એમની જે કામગીરીને હું ખરેખર અને ફાયર ટીમને આવકારું છું, અને જે ઘટના જે બની છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે, મેં મારી નજરોની સામે જોઈ છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા। આમિરભાઈ ચાંદા। શું બનાવ બન્યો? બનાવ એ ગાડી અંદર રાઉન્ડ મારતી હતી, પછી એ ધડાકથી અંદર કૂદી ગઈ કોટ તોડીને, પછી ગાડી અંદર કૂદી ગઈ એટલે એક ઇન્સાન બહાર આવ્યો, એની પછી 2 ઇન્સાન અંદર હતા, એવા અશફાકભાઈ અંદર કૂદી ગયા અને બીજો માણસ આવ્યો એટલે અમે બંને કૂદી ગયા, પછી 2 બંનેને બહાર કાઢ્યા અમને, ને પછી પ્રમુખભાઈ બી આવી ગયા, એમને બી કીધું કે તમે અંદર જાઓ, પછી એની પછી ત્રીજા ઇન્સાનને પછી પેલા નગરપાલિકાવાળા આવી ગયા, ત્રીજા ઇન્સાનને એમને કાઢ્યો, પછી પેલા બીજાને અમે કાઢી લીધેલો।